લખપતના માતાનામઢ ગ્રામ પંચાયતના સરપંચ પદે કાસમભાઈ કુંભારનો વિજય। લખપત તાલુકાના વિશ્વવિખ્યાત માતાનામઢ ગામે ફરીથી ઇતિહાસ રચાયો। આજે ગામના સરપંચ પદના ઉભેલા ઉમેદવાર કુંભાર સમાજનું ગૌરવ અને લોકપ્રિય વ્યક્તિ કાસમભાઈ કુંભારનું 250 મતના લીડથી ભવ્ય જીત થતા માતાનામઢ ગામના તમામ 18 વર્ણના ગામ લોકોએ કાસમભાઈ કુંભારનું હૃદયપૂર્વક માતાનામઢ ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું। કુંભાર સમાજનું ગૌરવ કાસમભાઈએ વધાર્યું છે અને અગાઉ પણ કાસમભાઈ કુંભાર 5 વર્ષ માતાનામઢ ગામ ખાતે સરપંચ રહી ચૂક્યા છે। લોકોની વચ્ચે રહી અને લોકોના સારા કામ કર્યા છે। હવે પાછા વળી 5 વર્ષ કાસમભાઈ કુંભારને માતાનામઢ ગામે સરપંચ પદ મળતા માતાનામઢ ગામના લોકોનો સારો વિકાસ થશે અને ગામના લોકોની વચ્ચે રહી અને માતાનામઢ ગામનો સારો વિકાસ કરીશ એવી કાસમભાઈ કુંભારે ખાતરી આપી હતી। અને કાસમભાઈ કુંભારે માતાનામઢ ગામના મતદાર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। માતાનામઢ ગામના લોકોએ નાતજાત ભેદભાવ ભૂલી અને કાસમભાઈ કુંભારને મત આપી અને ગામનો વિકાસ થાય એના માટે કાસમભાઈ કુંભારને વિજય બનાવ્યા હતા। રિપોર્ટર હાસમ થુડિયા, ડેલી ક્રાઇમ ન્યૂઝ, માતાનામઢ। ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું હાસમ થુડિયા। આજે માતાનામઢ ગામના સરપંચશ્રીનો ચૂંટણીમાં ભવ્ય વિજય થતા એના વિશે જાણીશું સરપંચશ્રી પાસેથી। પરિચય આપતો સરપંચશ્રી કુમાર કાસમ જાકબ, માતાનામઢ ગ્રામ પંચાયત આજે મને બહુમતીથી વિજય બનાવ્યો છે, એ બદલ હું આભાર માનું છું। આ હતા ઉમેદવાર માતાનામઢ ગામના સરપંચશ્રી અને જાણીતું બીજા જાગૃત નાગરિક ભાઈ પાસેથી માતાનામઢ ગામના વિકાસનો પરિચય અને વિકાસના કામો લેશે એના વિશે આપનો પરિચય આપશો। મારું નામ ઇબ્રાહિમ હારૂન કુમાર, લખપત તાલુકા પંચાયત સદસ્ય। આજ રોજ માતાનામઢ સરપંચ ઇલેક્શનના વિજય કાસમભાઈ કુંભાર વિજય થયેલ છે। જ્યારે ગુજરાતની અંદર જ્યારે હજારો લાખો લોકો શ્રદ્ધાળુઓ માથો ટેકો આવે છે, ત્યાં એનું સુકાન આજે કાસમભાઈ કુંભારે સંભાળ્યું છે। ત્યારે આજ રોજ અમે ખાતરી આપી છીએ કે ગામની અંદર વિકાસનો વેગ આપશું અને એથી પહેલાં પણ 5 વર્ષ પહેલાં સરપંચ રહી ચૂકેલા છે। એમની કામગીરીને બદલે આજે આ ગામના પ્રજાએ ચુકાદો આપ્યો છે, ત્યારે બહુ જંગી બહુમતીથી 250 મતની લીડથી કાસમભાઈનો વિજય થયો છે। ગ્રામવાસીઓનો અમે આભાર માનીએ છીએ અને આ મીડિયા તરફથી અમે એવી ખાતરી આપી છે ગામનો વિકાસ કરશું અને સૌ સાથે રાખીને ગામને એક સાથે વિકાસ કરશું એવી ખાતરી આપી। જય ભારત, જય ભારત। આ હતા માતાનામઢ ગામના સરપંચશ્રી બોડીના તમામ જીતેલા પ્રતિનિધિઓ એવું કહે છે કે માતાનામઢ ગામની અંદર અમે તમામ 18 વર્ણનો વિકાસ કરશું અને ગામના લોકો વચ્ચે રહી અને ગામના સારા કામ કરીશું। ડેલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર હાસમ થુડિયા, માતાનામઢ। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।